वर्णिवेशरमणीयदर्शनम् मन्दहास्यरुचिराननाम्यम् पूजितं सुरनरोत्तमर्मुदा धर्मानन्दनमहं विचिन्तये। श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो त्वदीयेनावधानेन कथयिष्ये शुभा कथा। ओम श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो स्वामीनारायण भगवाननी जय, हरि कृष्ण महाराजनी जय। स्वामीनारायण हरे, स्वामीनारायण हरे। वचनामृत 44મું બળબળતા ડામનું ડગલાનું। સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે। સંવત 1876ના મહા સુધી 8મને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષ હેઠે ઓટા મધ્યે ઢોલિયા ઉપર આથમણે મુખારવિંદે સવારના પહોરમાં વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને માથે ધોળી પાઘ બાંધી હતી ને તે પાઘને એક આંટે કરીને બોકાની વાળી હતી ને તે પાઘ ઉપર ધોળા પુષ્પનો હાર વિરાજમાન હતો। પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, બહુ સરસ મૂર્તિ આવી આજ, પાઘ ઉપર હાર વિરાજમાન હતો, અહીં ડોક ઉપર નહીં। પ્રેમી સંતોએ કે પ્રેમી ભક્તોએ મહારાજની પાઘ ઉપરથી હાર પહેરાવ્યો હતો, પાઘ ઉપર ધરાવી અને પછી આમ નીચો લીધો એમ। કંઈક જુદું મહારાજ બતાવે તો ભક્તોને જલ્દી યાદ રહે। મહારાજનું એકો એક ચરિત્ર આવું છે। આમ આવ્યું મૂર્તિના વર્ણનમાં, યાદ રહ્યું કોઈને? સંકલ્પ બંધ કર્યા છે કે એમ ધાણી ફૂટે છે? બંધ થયા સંકલ્પ? સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે એમ બોલાય એટલે સંકલ્પ બંધ થઈ જવા જોઈએ અને કથા એક એક શબ્દોથી યાદ રહી જવી જોઈએ।
સંકલ્પ બંધ કરતા શીખો. આ સહજાનંદ સ્વામીના શબ્દો, શબ્દ દીઠ એક એક સહજાનંદ સ્વામી છે. જગત ભૂલ્યા વિના આ નહીં યાદ રહે. ગઢપુરની સભામાં બેસી ગયા છો. મહારાજની સામે બેઠા છો. સંત હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. એ સભામાં આપણે બેસવાનું છે. મહેરબાની કરીને સંકલ્પ જગતના બંધ કરતા શીખો. નહીતર પાર નહીં આવે. એનું ધ્યાન, એનું સ્મરણ, એનું કીર્તન, એનો મહિમા, એનો નિશ્ચય, એ હું ભગતનું કામ છે. એને ભગત કહેવાય. કે આપણે તો ભગતના જભા પહેરીને ફરીએ છીએ. આપણે આપણી રીતે નક્કી કરી લીધું હું ભગત છું. એ સાક્ષાત સવિતામાં સ્વામી બાપા એમ બોલ્યા હતા, જેટલો જે જગતને ભૂલે એટલું જ એને વચનામૃત યાદ રહે. એક સ્થિતિ. બીજી સ્થિતિ, જેટલો જે બ્રહ્મરૂપ થાય એટલું જ એ વચનામૃતના રહસ્યને સમજે. જગત ભૂલાણું એટલે રહસ્ય ન સમજી શકાય. જગત ભૂલાય એટલે વચનામૃતની યાદી થાય. આમાં આમ કીધું, આમાં આમ કીધું, આમાં આમ કીધું. એ જગત ભૂલવાનું ફળ. બ્રહ્મરૂપ થાય ત્યારે વચનામૃતનું રહસ્ય સમજાય. પછી એમ બોલ્યા ત્યારે એને એક એક વચનામૃતના શબ્દમાં, શબ્દ દીઠ એને સહજાનંદ સ્વામીના દર્શન થાય. જગત ભૂલીએ માટી નથી થઈ જવાતું. જગતે ભૂલ્યા નથી તો ક્યાં બેઠા છે એ વિચાર તો કરો. હું જગતને ખોળામાં લઈને ફરો છો. મરી ગયા ફરી ફરી તોય હજી સમજતા નથી આપણે. મહેરબાની કરીને ભૂલો. અને યાદ રાખવું હોય તો, આનું રહસ્ય સમજવું હોય તો બ્રહ્મરૂપ થાવ. જગતને તો બદ્રિકાશ્રમના મુક્તોય ભૂલે છે અને તપસ્વી થાય છે. જગતને તો શ્વેતદ્વીપના મુક્તોય ભૂલે છે અને આત્મનિષ્ઠ થાય છે. જગતને તો વૈરાગ વાળોય ભૂલે છે અને રાગ ટાળીને વૈરાગ પ્રાપ્ત કરે છે. જગતને તો ઘણાય ભૂલે છે. જગત ભૂલે પતિ નથી જાતું. જ્યાં સુધી જગત ભૂલશે ત્યાં સુધી બીજા ધામની પ્રાપ્તિ થશે. જગત ભૂલીને બ્રહ્મરૂપ થશે. શ્રીહરિને ઓળખશે ત્યારે અક્ષરધામની પ્રાપ્તિ થશે. જગત ભૂલે ત્યારે ભાગવતી તનુ પ્રાપ્ત થશે. એણે રામાનુજાચાર્યની કહેલી પ્રાપ્તિને પામશે.
અને બ્રહ્મરૂપ થશે ત્યારે બ્રહ્મમય દેહને પામશે. બ્રહ્મમય દેહને દેહ એને કહેવાય. ચૈતન્યમય તનુ એને એનો ભાર ન રહે. ભાગવતી તનુ એને એનો ભાર ન રહે. એક હરિભક્તને મહારાજે સમાધિ કરાવી. ગુણાતીતાન સ્વામી આ લખ્યું છે. બદ્રિકાશ્રમમાં લઈ ગયા. ત્યાં આપણા સાધુ, આપણા હરિભક્તો બધા બેઠા હતા. આ હરિભક્તો કે મહારાજ ક્યાં છે? મહારાજ ક્યાં? તો કે આ નરનારાયણ છે જ મહારાજ છે. તો કે મહારાજ આવા નથી, હું એને ઓળખું છું. નો ફાવ્યું ન્યા, ખાવું પડે નહીં, ન્યા નો ફાવ્યું. વિચાર તો કરો, 12 વર્ષે એક બોર ખાવું પડે એવા તો ન્યા બોર છે. આપણી જેમ નથી ઠળિયા. ન્યા એને ન ફાવ્યું. શ્વેતદીપમાં ગયા, ત્યાં વાસુદેવ નારાયણ બેઠા હતા. એટલે સંત હરિભક્તો આપણા જ ગૌમુખીમાં હાથ નાખીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતા હતા. આ કે મહારાજ ક્યાં? તો કે બસ આજ મહારાજ, 4 હાથવાળા વાસુદેવ નારાયણ. તો કે મહારાજ આવા નથી, હું મહારાજને ઓળખું છું. ગોલોકમાં ન્યાય આપણા જ બેઠા હતા બધા, મુરલી સામે. હે, ન્યાય બધા આપણા જ બેઠા હતા. મહારાજ નથી ક્યાંય. ખ્યાલ આવ્યો? પછી અક્ષરધામમાં સમાધિમાં અક્ષરધામના દર્શન કરેલા. ત્યાં આપણા સંત હરિભક્તો, પાર્ષદો, બ્રહ્મચારીઓ, મહારાજ. ઓહ, બસ આ મહારાજ સાચા. જ્યાં સાધુ સત્સંગી હોય ત્યાં મહારાજ હોય તો બદ્રિકાશ્રમમાં હોવા જોઈએ, વૈકુંઠમાં હોવા જોઈએ, શ્વેતદીપમાં હોવા જોઈએ, ગોલોકમાં હોવા જોઈએ. ત્યાં ન હોય મહારાજ. મહારાજ હોય અક્ષર મુક્તોની સભા ભરાઈને બેઠી હોય ત્યાં. મહારાજને પૂછ્યું, આ બદ્રિકાશ્રમ, શ્વેતદીપ, વૈકુંઠ, બધે ગોલોક ને બધે આપણા સાધુ સત્સંગી ત્યાં શું બધા ગયા છે? ત્યાં શું ગયા છે બધા? તો કે અમને જેવા જાણ્યા એવા ધામમાં ગયા. અહીં નહીં આવે તો કે નહીં, અમે કહીએ તોય માને એવા નથી, એવા નાડા પકડ્યા છે મહારાજ કે. તે ત્યાં નરનારાયણ, વાસુદેવ નારાયણ, એ શું બધું? મહારાજ કે અમે એ ભક્તોને માટે નરનારાયણનું રૂપ લઈને ત્યાં બેઠા છીએ. શ્વેતદીપમાં વાસુદેવ નારાયણ થઈને બેઠા છીએ. વૈકુંઠમાં, ગોલોકમાં જ્યાં જે સ્વરૂપ છે એ સ્વરૂપ અમે ત્યાં ધારણ કરીને બેઠા છીએ, એના દર્શન દઈએ છીએ. એ જ્યાં જાય ત્યાં અમારે જવું પડે એવા એ ભગત છે. એ અમારી પાસે આવે એવા નથી. અમારી પાસે આવે એવા તો અહીં બેઠા એ બધા. બીજા ધામના મુક્તો ભગવાનને પોતાની રુચિ પ્રમાણે વર્તાવે. અક્ષરધામના મુક્તો મહારાજની રુચિ પ્રમાણે વર્તે. લ્યો, આ નામ બ્રહ્મમય તનુ. ભાગવતી તનુ છે ભભકા વાળું. એ ભભકામાં પડ્યા જેવું નથી. જેટલા સાધુતાના ગુણ છે બધા જેનામાં હોય એને ભાગવતી તનુ કહેવાય. પણ બ્રહ્મમય તનુ જો મળતું હોય તો ભાગવતી તનુના ભડકામાં પડ્યા જેવું નથી.
બ્રહ્મમય તનુમાં ભાગવતી તનુનો સમાવેશ થઈ જાય છે. ભાગવતી તનુમાં ચૈતન્યમય તનુમાં બ્રહ્મમય તનુનો સમાવેશ નહીં થાય, આમ સાક્ષાત સવિતા કહે છે વચનામૃતોના રહસ્યમાં. લ્યો, હું કહું છું, જગતને ભૂલો એટલે વચનામૃતની યાદી રે. બ્રહ્મરૂપ થાવ ત્યારે વચનામૃતનું રહસ્ય સમજાય. બ્રહ્મરૂપ કોણ? શ્રીજી મહારાજની રુચિ જાણે એ. ગુણાતીતાનંદ સ્વામી એમ કહેતા હતા, અમે શ્રીજી મહારાજની એક પણ આજ્ઞા લોપી નથી અને લોપવી એ નથી. મહારાજના અંતરના ઊંડાણના સંકલ્પોને સ્વામી સમજી જાય, બીજો કોઈ ન સમજી શકે. જેટલા મહારાજ સ્વામીના અંતર્યામી એટલા સ્વામી મહારાજના અંતર્યામી. લ્યો, આ શ્રીજી મહારાજના ભક્તોની છેલ્લી કક્ષા, ઊંચામાં ઊંચી સ્થિતિ. વચનામૃત યાદ રાખવા માટે તમે જગતને ભૂલો, રહસ્ય સમજવા માટે તમે બ્રહ્મરૂપ થાવ. હું આ વાંચું ત્યાં સુધી જગતને ભૂલી જાઉં, હું રહસ્ય સમજાવું તો એ બ્રહ્મરૂપ થઈ ગયો. હે, સમજાય છે કાંઈ? જો દરરોજની મૂર્તિ કરતા આજ મૂર્તિ કંઈક જુદી આવી. પાઘ ઉપર મહારાજે હાર પહેર્યો હતો, પાઘ ઉપર એવું આવ્યું. જગતને ભૂલો, સંકલ્પ બંધ કરો, સંકલ્પ બંધ કરો. એ વ્યવહારની ફાઇલો ને બાળો, વ્યવહારની ફાઇલો ને બાળો બાળો બાળો. હું એમાં માલ માન્યો છે. હે, સ્વામી બાપા કહે સંડાસ જવાના સકરિયામાં માલ માઇનસ. જૂનાગઢમાં સકરિયો કહેવાતો, ન્યા જાતા સંતો બધા વાડીમાં, મંદિરની હામીની વાડીમાં. નારાયણદાસ સ્વામીના વખતમાં તે પછી એ સકરિયો અમે જોયેલો. સ્વામી બાપા કે સંડાસ જવાના સકરિયામાં માલ માન્યો છે. આખો દી નવરો હોય, આરતી ટાણે જાય લોટો લઈ. લ્યો, આ જગતનો વ્યવહાર સંડાસ છે, સંડાસ. એની ફાઇલો આમાં ફિટ કરી છે અને વચનામૃતિ કથામાં બેસવું છે. ભાગવતી તનુ અને ચૈતન્ય તનુમાં માલ માનીને વચનામૃતના રહસ્ય સમજવા છે. નો સમજાય અને નો યાદ રહે. લ્યો, પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે. જો તરત કૃપા, કોઈએ કીધું નથી અમને કંઈક પૂછો, એમ કોઈ નથી કીધું. અમને કંઈક પૂછો, અમને કંઈક વાત કરો. મહારાજની દયા, આ દયાનું દર્શન. શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો. એક આ જગતનો મોટો માણસ આવ્યો હોય ને એની સામું આમ ડાચા ફાડીને બેહે અને એ જો મેળે મેળે કાંઈ કહે, એ આવો તો એ વિપુલભાઈ લાવો, કઈ ફાઇલ છે, લાવો સહી કરી દો. ત્યાં વિપુલભાઈ તો આમ ભરૂચમાં ફાટ્યા ફરે. મને નરેન્દ્ર મોદીએ બોલાવ્યો છે. હે, શ્રીજી મહારાજ કૃપા વરસાવતા કે છે,
કૃપા કરીને બોલ્યા છે. પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, ભગવાનને વિશે સ્નેહ હોય એનું શું રૂપ છે? લ્યો, કોઈ એમ નક્કી કરીને બેસી ગયા હોય, મારે બહુ હિત, મારે બહુ સ્નેહ, મારે બહુ પ્રીતિ. તો હવે આપણામાં કેવી પ્રીતિ છે, આપણને ભગવાનમાં કેવી પ્રીતિ છે એનું દર્શન કરાવે છે મહારાજ. સાંભળજો બરાબર. સાંભળજો બરાબર. મહારાજે પ્રશ્ન પૂછ્યો, ભગવાનને વિશે સ્નેહ એનું શું રૂપ છે? આ શ્રીજી મહારાજનો પ્રશ્ન. પછી બ્રહ્માનંદ સ્વામીએ સ્નેહનું રૂપ કરવા માંડ્યું, પણ સમાધાન ન થયું. બહુ મહેનત કરી બ્રહ્માનંદ સ્વામીએ, સમાધાન ન થયું. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, તમને તો સ્નેહની દિશ જ જડી નહીં. લ્યો, તમે જે પિંડ બ્રહ્માંડથી નીચપુર રહેવું એમ કહો છો, એને સ્નેહ કહો છો, એ સ્નેહનું રૂપ નહીં, એ તો વૈરાગ્યનું રૂપ છે. બ્રહ્માનંદ સ્વામી સ્નેહનું રૂપ મીંડા કરવા, પણ થયું નહીં. સ્નેહનું સ્વરૂપ કરવા જાય ત્યાં વૈરાગ્યમાં વ્યા જાય. સ્નેહનું લક્ષણ કરવા જાય ત્યાં વૈરાગ્યનું લક્ષણ થઈ જાય. સ્નેહનું સ્વરૂપ બોલે ત્યાં વૈરાગ્યનું સ્વરૂપ થઈ જાય. મહારાજ કે તમે તો આ વૈરાગ્યનું સ્વરૂપ કહ્યું, આ સ્નેહનું નહીં. પછી મહારાજ કહે, સ્નેહ તો એનું નામ, ભગવાનની મૂર્તિની અખંડ સ્મૃતિ રહે, એનું નામ સ્નેહ. અને જે ભક્તને પરિપૂર્ણ ભગવાનની વિશે સ્નેહ હોય તેને ભગવાન વિના બીજા સંકલ્પ જ ન થાય. થાય છે બીજા સંકલ્પ તો સ્નેહ નથી. ભગવાન વિના બીજો સંકલ્પ જ ન થાય. બહુ આકરું લક્ષણ કર્યું સ્નેહનું, બહુ આકરું લક્ષણ કર્યું. ભગવાન વિના બીજો સંકલ્પ જ ન થાય, એ સ્નેહનું સ્વરૂપ છે. મહારાજ કહે, જેટલો ભગવાન વિના બીજો ઘાટ થાય છે તેટલો તેના સ્નેહમાં ફેર છે. આમ મહારાજ કહે છે, જેને પરિપૂર્ણ ભગવાનમાં સ્નેહ હોય ને તેને જો જાણે અજાણે ભગવાનની મૂર્તિ વિના બીજો કાંઈ ઘાટ થાય તો જેમ પંચામૃત ભોજન જમતો હોય તેમાં કોઈ કાકરા તથા ધૂળનો ખોબો ભરી નાખે ને જેવું વસમું લાગે, અથવા કપાળમાં બળબળતો ડામ દે ને તે જેવો વસમો લાગે તેવો ભગવાન વિના બીજો ઘાટ થાય તો વસમો લાગે. એવી રીતે જેને વર્તતું હોય તેને ભગવાનને વિશે પ્રીતિ છે એમ જાણવું. તે સર્વે પોતપોતાના હૃદયમાં તપાસી જુઓ તો જેને જેવી પ્રીતિ હશે તેને તેવી જણાય આવશે. આવી રીતે મહારાજે સ્નેહનું લક્ષણ કીધું. લ્યો, આ પ્રશ્નનો જવાબ પૂરો થયો. બહુ સરસ સ્નેહનું સ્વરૂપ કીધું. બુદ્ધિ બંધ થઈ જાય, ચિત્ત શાંત થઈ જાય, મન વિરામ પામી જાય. ઇન્દ્રિયો પહોંચી શકે નહીં આ સ્નેહને. ભગવાન વિના બીજો ઘાટ થયો એને સ્નેહ જ નથી, આમ મહારાજ કહે છે. અને કદાચ થઈ ગયો ઘાટ તો બહુ વસમું લાગે. કપાળમાં બળબડતો દામ દે કેટલું વસમું લાગે, એવું વસમું લાગે. ભગવાન સિવાય બીજે સંકલ્પ ઘાટ થાય તો સમજાય? સાંભળ્યું કાંઈ?
કેવી રીતે આ વાત જીવનમાં ઉતારશો? અત્યારે ચાલુ જ છે ઘાટ. તે સ્નેહ ન કહેવાય? તો અહીં આવ્યા શું કામે છીએ? અહીં બેઠા શું કામે છીએ? કયો તો. અત્યારે ઘાટ ચાલુ જ છે. કેમ કરવું? ઘાટની વાત કરીએ છીએ ત્યારે પણ ઘાટ ચાલુ છે. સંકલ્પની વાત કરીએ છીએ ત્યારે પણ સંકલ્પ ચાલુ છે. એ સંકલ્પ બંધ થાય તો જ ભગવાનના સંકલ્પ થાય. જગતના ઘાટ બંધ થાય તો જ ભગવાનના ઘાટ થાય. જગતના સંબંધીમાં સ્નેહ મટે તો જ ભગવાનમાં સ્નેહ થાય. ગોપાળાનંદ સ્વામી એમ લખી ગયા છે, એમ બોલી ગયા છે. શરીરને ભૂલે તો જ ભગવાનનો ભક્ત યાદ રહે. આત્માને ભૂલે તો જ પરમાત્મા યાદ રહે. સંસારના પદાર્થને ભૂલે તો જ મૂર્તિ યાદ રહે. શરીરને ભૂલે તો જ ભક્ત યાદ રહે. આ લોકને ભૂલે તો જ પરલોક યાદ આવે, બાકી ન યાદ આવે. સ્વામી હાવ હાદું દ્રષ્ટાંત દેતા. કીડી ચાલી ચોખ્ખો લઈને વચમાં આવી ડાળ, કાં હેથો ને કાં ટાઈલ. હા હાવ હાદી ભાષાનું દ્રષ્ટાંત. કીડી ચોખ્ખો લઈને જાતી હતી, વચ્ચે દાળનો દાણો આવ્યો, એને દાળ લેવી છે તો ચોખ્ખો મૂકવો પડે. ચોખ્ખો મૂકે તો દાળ લઈ શકે. આ સ્વામીનું હાવ હાદનું દ્રષ્ટાંત. ભગવાનને યાદ રાખવા હોય તો જગતને પકડ્યું છે એ મૂકવું પડે. ભગવાનને યાદ રાખવા હોય તો જગતને પકડ્યું છે મૂકવું પડે. લ્યો, આમાં મહારાજ કે છે ઘાટ બંધ કરો જગતના. પણ કેમ બંધ કરવા? અત્યારે ચાલુ છે, અત્યારે ચાલુ. ઘાટની વાત કરી છે ત્યારે ઘાટ હામાં થાય છે. ચોર ચોરના કાકા, લૂંટારા, રાવણથી એનાથી રાવણ હારો, એવા ઘાટ ખરાબ છે. સ્થૂળ શરીરના ઘાટ એને શરમ છે. સૂક્ષ્મ શરીરના ઘાટ શરમ વિનાના છે. એટલા બધા માણસમાં ઉઠી જવામાં શરમ લાગશે. મનના ઘાટ તો આય બેઠા બેઠા મન બધે જઈ આવ્યું ને વયું આવ્યું. હાવ શરમ વગરનું, નાક વિનાનું. શરમનો છાંટો નથી એમાં. સ્થૂળ શરીરને માણસની આમન્યા છે, સૂક્ષ્મ શરીરને કોઈની નહીં છે. આ સ્થૂળ શરીરથી બીજાની હાજરીમાં સૂક્ષ્મ શરીર હજારો ભક્તોની સભામાં સ્ત્રીને યાદ કરશે, છોકરાઓને યાદ કરશે, સંસારને યાદ કરશે. ઉઠીને જોવા જવામાં શરમ લાગશે. જોયેલું આય બેઠા બેઠા યાદ કરશે. આનું નામ સૂક્ષ્મ શરીર. આમ ઉઠીને જોવા જવામાં શરમ લાગશે સભાની. જોઈને આવ્યો છે એ સભામાં યાદ કરશે, એમાં એને શરમ નથી. એ સૂક્ષ્મ શરીર. જેને સૂક્ષ્મ શરીર પકડાય એને જગતના ઘાટ મટે, અને જગતના ઘાટ મટે એને ભગવાનના ઘાટ થાય. સૂક્ષ્મ શરીર પકડાય એને જગતનું સ્નેહ મટે, જગતનાનો સ્નેહ મટે એને ભગવાનમાં સ્નેહ થાય.
લે પ્રથમ પ્રકરણનું 30મું વતનામૃત કહે છે કે હવે મારો વારો લઈ લ્યો. હવે એ આવે છે પ્રથમ પ્રકરણનું 30મું. દીનાનાથ ભટ્ટ જેવા પ્રકાંડ પંડિત, શ્રીમદ ભાગવત પુરાણ તો જેને જીહવાગ્રે હતું એ દીનાનાથ ભટ્ટને મહારાજ એમ કે છે, તમારા જેવો બુદ્ધિવાળો હોય એને આખા દિવસમાં 2-4 સ્થૂળ ઘાટ થાય એ જાણ્યામાં આવે. 2-4 સ્થૂળ ઘાટ આખા દિવસમાં જેટલા થાય છે, સ્થૂળ શરીરથી જેટલું કામ થાય છે આખા દિવસમાં, એમાં 2-4 બાબતો તમારા જેવા બુદ્ધિવાળાને જાણ્યામાં આવે કે 2-4 ભૂલ થઈ ગઈ. સૂક્ષ્મ શરીરના ઘાટ તો કોઈના જાણ્યામાં આવતા જ નથી. લ્યો જ્યાં જ્યાં જગતના ઘાટ થાય છે ત્યાં પહોંચવાનું છે આપણે, પછી ત્યાં ભગવાનના ઘાટ કરવાના છે. એમાં સ્થૂળ શરીર તો ગૌણ છે. એમ્પ્લીફાયર ને ગોતો. એમ્પ્લીફાયર ક્યાં છે? ભૂંગળા તો ઘણાય છે. જો એમ્પ્લીફાયર ક્યાં? ક્યાં એમ્પ્લીફાયર? એની વૃત્તિને ગોતો. વાં પોઈન્ટ આપ્યો છે, ન્યા પિન નાખી છે. એ વાયરે હાલો આમ. ક્યાં વાયર ગયો? આમ ગયો, આમ ગયો, આમ ગયો. ક્યાં ગયો વાયર? હે, ન્યા એમ્પ્લીફાયર. અંતઃકરણ અને ઇન્દ્રિયો, ઇન્દ્રિયો દ્વારા એનું દોરડું પકડો. ઇન્દ્રિયો છે એ ભૂંગળું છે, સ્થૂળ શરીર છે એ ભૂંગળા છે. એની વૃત્તિને લ્યો. એ વૃત્તિ ક્યાં ગઈ? તો કે એમ્પ્લીફાયરમાં, અંતઃકરણમાં. અંતઃકરણની વૃત્તિ ક્યાં ગઈ? તો કે જીવમાં. જીવ અંતઃકરણનો નિયંતા છે, અંતઃકરણ ઇન્દ્રિયોનું. લ્યો, એમ્પ્લીફાયર કેમ પકડશો? પકડો તો. કેવી રીતે ગોતશો એમ્પ્લીફાયરને? એમ અંતઃકરણના ઘાટ, જીવમાં જગતના ઘાટ, અંત્યના 20મા પ્રમાણે એને પ્રકૃતિ ને વાસના સ્વભાવ બધું એને જ કહેવાય. જે કર્મ કર્યા એ પાક્યા, અંતઃકરણ ભળી ગયું એટલે હીરકસા થયા, ફળ પાક ઉપર આવ્યા. પછી જીવ ભળી ગયો એટલે હાવ પાકી જાય. પછી અંતઃકરણ એક બાજુ રહી જાય. જીવ એમ માને હું કામી, હું ક્રોધી, હું લોભી, હું સ્વાદી, હું સ્નેહી, હું માની, હું લાંબો, હું ટૂંકો, હું પોળો, હું કાળો, હું ધોળો, હું સાધુ, હું ગ્રસ્ત, હું સ્ત્રી, હું પુરુષ, હું વેપારી, હું વિદ્યાર્થી, હું ખેડૂત, હું મજૂર, હું સાહેબ, હું અધિકારી, હું કણબી, હું લેવો, હું કડવો, હું બ્રાહ્મણ, હું લુવાણો, હું હોની, હું હથવારો, હું કડિયો, હું નાનો, હું મોટો, હું ભણેલો, હું વિદ્વાન, અવિદ્વાન, કથાકાર, સંગીતકાર, શાસ્ત્રી, પુરાણી, હું સભ્ય, હું આમ, હું તેમ, હું રૂપિયાવાળો, હું ગરીબ, હું વાહનવાળો, 2 વ્હીલ વાળો, 4 વ્હીલ વાળો, હું બંગલાવાળો, હું ફ્લેટવાળો, હું મકાનવાળો, હું ગાડીવાળો, મારે એટલા દીકરા, મારે એટલી દીકરીઓ, એટલા જમાયું, મારે એટલા હગા, એટલા આ, એટલા જમ, એટલા તે, એટલા રાક્ષસ મારી પાછળ. આ અહંકાર, આ જીવ બોલવા માંડ્યો, એકરસ થઈ ગયા. સ્થૂળ શરીરના કર્મ અંતઃકરણ સુધી પહોંચ્યા. અંતઃકરણે એવું નિયમન કર્યું ઇન્દ્રિયો ઉપર કે એ કર્મ અંતઃકરણે પોતે લઈ લીધા. અને અંતઃકરણે જે કર્યું એ જીવે પોતે માથે લઈ લીધું.
હવે આ મહારાજ એમ કે છે કે બંધ કરો, આ કેમ બંધ થાય? કરી દો તો. મહારાજ બોલ્યા એટલે આપણે માની લીધું. કેમ બંધ થાય? મહારાજ કહે છે બંધ થઈ જાય. 30મા વચનામૃતમાં કહે છે. લ્યો, કરવું જ બંધ. દીનાનાથ ભટ્ટ જેવાને ચાંદલો કર્યો છે 30મા વચનામૃતમાં, અને પછી માથે ચોખા ચોડ્યા છે. તમારા જેવા બુદ્ધિવાળાને આખા દિવસમાં સ્થૂળ ભૂલો, એટલે આ શરીરથી જે ભૂલ થાય, અનેક થતી હોય ભૂલ આખા દિવસમાં, એમાં 2-4 ભૂલો તમારા જેવા બુદ્ધિવાળાને જાણ્યામાં આવે. સૂક્ષ્મ શરીરની કોઈને ખબર ન પડે. સૂક્ષ્મ શરીર વાંદરું છે. ઓલો એક ભાઈ હતા, એને એક ગાય રાખી હતી, એક બકરી રાખી હતી, એક વાંદરું રાખ્યું હતું. ગાયને દોવે, કાંઈક વાળુમાં દૂધ વાપરે ને કાંઈક મેળવણ નાખીને દહીં બનાવે. ઓલું વાંદરું રાતે ઉઠીને ખાઈ જાય દહીં. પછી ઓલો મંડ્યો જાગવા, માલિક આ કોણ ખાઈ જાય છે? પતાવી દો એને મારી નાખું, માર્યા વિના મૂકું નહીં. જાગે લ્યો. એટલે વાંદરું પણ આખી રાત ઉજાગરો કરે. અને 4 વાગે જરાક ઝોલું આવી ગયું, અડધી કલાક લાંબો થયો, તા વાંદરું આવ્યું, ખાધું. પછી છેલ્લો લોંદો બકરીને મોઢે ચોપડી દીધો અને સૂઈ ગયો. જોયું? મારે તમને સ્થૂળ શરીર બતાવવું છે અને સૂક્ષ્મ શરીર બતાવવું છે. ઓલો સવારમાં ઉઠ્યો, બહુ થઈ, ઊંઘ આવી ગઈ, તરત દહીંની તપેલીએ ગયો. એટલે આમાં નથી દહીં. કોણ ખાઈ ગયું? ત્યાં વાંદર્યું હતું હતું, બકરીનું મોઢું દહીં વાળું હતું, અને લીધી લાકડી. ભડાભડી મીંડો બોલાવા, ત્યાં ઓલો જાગી ગયો. હે, અને એ હશે, હો ભારે સરસ, મારી વિદ્યામાં હું સફળ થઈ ગયો. આમાં સૂક્ષ્મ શરીર કયું છે અને સ્થૂળ શરીર કયું છે, આ ઓળખવા માટે મેં તમને દ્રષ્ટાંત આપ્યું છે. વાંદરો છે ને એ સૂક્ષ્મ શરીર છે, બકરી છે એ સ્થૂળ શરીર છે. સૂક્ષ્મ શરીર ભોગવતા ભોગવતા એને એમ લાગે કે હવે હું પકડાઈ જઈશ, એટલે આપી દે આને. નામ કેનું આવે? આનું નામ સ્થૂળ શરીર, નામાભિધાન છે ને એનું નામ આવે. ચોપડનાર છે સૂક્ષ્મ શરીર. વાંક હતો વાંદરાને, માર ખાધો બકરીએ. જાજો વાંક અંતઃકરણનો છે. પ્રથમનું 18મું એમ કે છે. લ્યો, આ સૂક્ષ્મ શરીર પકડાણું દેખાય છે. અત્યારે પણ એનો ધંધો કરે છે. અત્યારે આ વાત કરી છે ત્યારે શરમ વગરનું, નાક વગરનું. વિચાર તો કરો સૂક્ષ્મ શરીરના ખેલ. સમજાણું? હવે મહારાજ કહે છે, દેખાઈ ગયું હોય તો જે ગુણને પ્રધાનપણે કરીને ઘાટ થાય છે એની સામે નજર રાખે. સત્સંગમાં જે વાત થાય છે એને ધાર્યા કરે તથા વિચાર્યા કરે તો સૂક્ષ્મ ઘાટ કોઈ રીતે ન ટળે, પણ એના સૂક્ષ્મ ઘાટ ટળી જાય.
આ ઉપાય બતાવ્યો મહારાજે. પેલા નિશાન તાક્યું છે, એ વતનામૃતમાં પેલા નિશાન તાક્યું છે. મેં બકરી અને વાંદરાના દ્રષ્ટાંત કરીને તમને નિશાન બતાવ્યું કે અહીંયા જવા દો, અહીંયા જવા દો બંદૂકની ગોળી, અને પછી બતાવ્યું છે આ ઉપાય. એ સ્થૂળ અને સૂક્ષ્મ એ બેયનું કારણ કોણ? તો કે કારણ શરીર. કારણ શરીર એનું કારણ છે, એટલે જ એનું નામ કારણ પાડ્યું છે. બે પથરા છે, એ પથરાને ચોંટાડી રાખનાર સિમેન્ટ છે. સ્થૂળને અને સૂક્ષ્મ એ બેયને ભેગા રાખનાર કારણ શરીર છે. ચિકાશ, વિષયમાં આસક્તિ. કઈ આસક્તિ? સારંગપુરના છઠ્ઠામાં સુષુપ્તિ અવસ્થાનું નિરૂપણ કર્યું છે. પ્રધાન પુરુષના સુખ લેશને વિશે અતિશય લીનપણું, એનું નામ સુષુપ્તિ અવસ્થા. પ્રધાન પુરુષના સુખ લેશમાં લીન થઈ ગયો, આંધળો થઈ ગયો, પથ્થર જેવો થઈ ગયો, લાકડા જેવો થઈ ગયો, બેભાન થઈ ગયો. રાત્રિ દિવસની ખબર ન રહી. ત્યાગી છું, ગ્રહસ્થ છું, ખબર ન રહી. સત્સંગી છું કે કુસંગી છું, ખબર ન રહી. ભક્ત છું કે અભક્ત છું, એ ખબર ન રહી. એનું નામ સુષુપ્તિ અવસ્થા. કઈ સુષુપ્તિ અવસ્થા? પ્રધાન પુરુષનું સુખ લેશ, થોડુંક સુખ, લેશ માત્ર. કેટલું? સ્વામી બાપા દ્રષ્ટાંત દેતા, કોઈ ઘી લેવા જાય, પછી આ આંગળીથી ઘી લે, આય કરે, આ સુખ લેશ. આંગળીમાં કેટલું ઘી આવ્યું, અહીં કેટલું આવ્યું, હું ગયું ત્યાં કેટલું આવ્યું. આ સ્વામી બાપાનું દ્રષ્ટાંત. સુખ લેશમાં લીનપણું. પ્રધાન પુરુષનું સુખ લેશ. પ્રધાન એટલે સ્ત્રી, પુરુષ એટલે પુરુષ. એ બેનું લેશ સુખ, વીર્યપાત સુધીનું આ લેશ સુખ, પછી પૂરું. ઢીલો ટફ એમાં લીન થઈ ગયો, એનું નામ સુષુપ્તિ અવસ્થા. જમવાનું સુખ લેશ, જમવાનું, જીભનું ટેરવું, આગળ ગયો એટલે પૂરું. જીભને ટેરવે જો સારું ન લાગ્યું તો સુષુપ્તિ અવસ્થામાં લીન થઈ જાય. ઓલો દરજી કે તને હાંગા પટેલનો કોઈ મળ્યો નહીં, લેશ સુખમાં લીન થઈ ગયો, ભાન ભૂલી ગયો. રીંગણાનું શાક કરવું તું ના ડાળ બાળી, તું ન બળી, મરી નહીં મરી. આ બાજુમાં જ હાંગા પટેલનો કૂવો છે, આંધળી છો પડીને માલિપા. આ સુષુપ્તિ અવસ્થા, આ સુષુપ્તિ અવસ્થા. લ્યો, આને ઓને પણ વ્યાપી ગઈ સુષુપ્તિ અવસ્થા. એકાદી વાર પીરસ્યું, ન પીરસ્યું. ગઈ ભાઈ ગામની પાદર, હાંગા પટેલના કુવામાં હાડલામાં લાકડા બાંધીને જાય, પાણા બાંધીને જાય, રણછોડ કરીને જંપલાયું, મરી ગઈ. ખબર પડી ગામને, ઢોલ વાગ્યા. લવિયા હૈની ઘરવાળી કુએ પડી, લવિયા હૈની ઘરવાળી કુએ પડી, લવિયા હૈની ઘરવાળી કુએ પડી. આમ થાતા 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 સમાચાર ભાઈ લવિયા હૈની ડેલીએ પૂગી ગયો. એક ભાઈ એ છે લવિયા ભગત, ક્યાં ગયો દરજી? આર્યો, શું થયું? તારી ઘરવાળી કુએ પડીને મરી ગઈ. હે! કોળિયો બહાર નીકળી ગયો, બહાર નીકળી ગયો કોળિયો. સમજણ? જોઈ સુષુપ્તિ અવસ્થા. તમે દરરોજ ખાતા વખતે સુષુપ્તિમાં જાઓ છો? ક્યાં જાઓ છો ખાતી વખતે? શું કરો છો તમે બધા ખાવામાં? કપડા પસંદગીમાં ટાઈમ કાઢી નાખે. ઓલો એક જણો હતો ને, 75 જોડી કપડા, 75 જોડી.
એને ફંક્શનમાં જવું હતું. 9 વાગે ઉઠ્યો, 1 કલાક અભિષેક આલ્યો, 1 કલાક અભિષેક આલ્યો. 10 વાગી ગયા. પછી કપડાની પસંદગી કરી. એ આમ આમ ગોઠવાતા આમ હેંગરમાં, અને પછી મોટર ગોઠવી હતી. આમ સ્વિચ દબાવે ને, કારણ કે 75 જોડીનું કેવડું વર્તુળ થાય, આમ ફરી ફરીને ક્યાં ગોતવા જવું. પછી મોટર ગોઠવી હતી હરિવર્ધનભાઈ. પછી આમ આમ સ્વિચ દબાવે ને એટલે આમ હાલે આખું, એટલે આમ સામે આવે. એટલે આ જોડી 8 દી પહેલા પહેરી હતી, બીજી જોડી આ તો 15 દી પહેલા પહેરી હતી, આ તો ગયા ફંક્શનમાં પહેરી હતી. કપડાની પસંદગીમાં 11:30 થઈ ગયા. પછી પહેર્યા, માંડ પૂગ્યો ભાઈ 11:30 ટુકડો. બેઠો સભામાં, મીટિંગ હતી ને મોટી, ખુરશીઓ નાખી હતી. બેઠો, ત્યાં બાજુવાળો કે કેમ મોડું થયું? પછી મોડું થયું, કપડાં ગોત્યા આમ તેમ. હા લે, આ કપડાં તો તમે અઠવાડિયા પહેલા પહેર્યા હતા. લે, આમાં ગાભા જેવા પહેરી જાય. તા તો ભાંગી ગયો. આમાં એવા ભાઈડા ઘણા બેઠા છે. આમાં અક્ષરધામની સભામાં ચડી આવ્યા. જો જે વિષય માટે, જે સુખની પ્રાપ્તિ માટે સમયની ખબર નથી, સ્થળની ખબર નથી, આશ્રમની ખબર નથી, વર્ણની ખબર નથી, હું કેનો છું એ ભૂલાઈ જાય, હું કોણ છું એ ભૂલાઈ જાય, મારા ભગવાન કોણ એ યાદ ન રહે, મારા ગુરુ કોણ છે એ યાદ ન રહે. આનું નામ સુષુપ્તિ અવસ્થા. પ્રધાન પુરુષના સુખ લેશને વિશે અતિશય લીનપણું. પદાર્થ અને ભોગવનારો એનું લેશ સુખ. પદાર્થ અને ભોગવનારો વિષય, અને વિષય ભોગવનારો વિષય, એ બેથી ઉત્પન્ન થતું લેશ માત્ર સુખ. એમાં લીન થઈ જાવ, ખોવાઈ જાવ, અદૃશ્ય થઈ જાવ, પોતાનું બધું ભૂલી જાવ. કામિન કું જૈસે, લોભિન કું જૈસે, ધન સુખદાયક. કામિન કું જૈસે નારી, કામિન કું જૈસે નારી, मेरे तो सुखदायक तुम हो मुरारी. मेरे तो सुखदायक तुम हो मुरारी. समझाणु? मेरे तो જીવન બાલ મુકુંદા. આવું પણ એક પદ છે મુક્તાનંદ સ્વામી. બીનું દેખે મોહે કલ ન પડત હૈ, यूं चकोरी बीन चंदा, यूं चकोरी बीन चंदा, मेरे तो तुम जीवन बाल मुकुंदा. लोभी न कूं जैसे धन सुखदायक, कामी न कूं जैसे दाय. લોભી જ્યારે ધનમાં આસક્ત થાય ત્યારે પોતાની જાતને ભૂલી જાય છે. આનું નામ સુષુપ્તિ અવસ્થા. સમજાય છે? કામી જ્યારે સ્ત્રી પુરુષ સ્ત્રીને દેખે છે ત્યારે પોતાની જાતને, ધર્મને, ગુરુને, ફરજને, સાધુતાને, સત્સંગીના નિયમોને ભૂલી જાય છે.
વાંજ્યો જ્યારે પુત્રમાં આસક્ત થાય છે ત્યારે જેટલા પથ્થર એટલા શંકર બની જાય છે. જેટલા પથ્થર એટલા શંકર બની જાય છે. અરે ભૂવો એમ કે 7.5 વર્ષ સુધી ઊભો ઊભો ખપ્પરમાં ખાજે તને દીકરો મળશે. દીકરા માટે 7.5 વર્ષ સુધી ઊભો ઊભો ખાય. આ સુષુપ્તિ અવસ્થા. આમ તમે ખાવામાં ઊભો રાખ્યો હોય કે ખાતા ખાતા ઊભો કર્યો હોય ખબર પડે? માટે કારણ શરીર બે શરીરનો આધાર છે. એક કારણ શરીર, બે પથરા વચ્ચેની સિમેન્ટ છે ને, એ સિમેન્ટ કાઢી નાખો, બે પથરા છૂટા પડી જાય. એ બે પથરા છૂટા પડી જાય. કારણ શરીરને કાપો એટલે સ્થૂળ અને સૂક્ષ્મ બે જુદા છે. કારણ શરીર ટાળવાનું વતનામૃત 12મું. એને જ્યારે સત્પુરુષનો સમાગમ પ્રાપ્ત થાય, સત્પુરુષને સંગે કરીને ભગવાનનું સ્વરૂપ ઓળખ્યામાં આવે, એ સ્વરૂપનું ધ્યાન કરે, એનું વચન હૃદયમાં ધારે, તો કારણ શરીર બળીને આંબલીના ખોખા જેવું થઈ જાય. હવે આ ઉપાયને મહત્તા આપે છે મહારાજ. સંતે બતાવેલું સ્વરૂપ, એનું ધ્યાન, એની આજ્ઞા, એની મહત્તા બતાવે છે. કઈ વાતથી મહત્તા બતાવે છે? મહારાજ કે આ સિવાય બીજા કરોડો ઉપાય કરો, કારણ શરીર નાશ નહીં પામે. આ કારણ શરીર નાશ પામવાનો વચનામૃત. ઓલું સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીર ટાળવાનો ઉપાય પ્રથમના 30માં. આવી રીતે ઘાટ ટળે, અને આ ઘાટ ટળે પછી ભગવાન સંબંધી ઘાટ થાય. પછી એમાં કૃપા ભળે. કૃપા જેના ઉપર થાય એની તો વાત જ જુદી છે. કૃપા જેના ઉપર થાય એની તો વાત જ જુદી છે. ગોપાળાનંદ સ્વામી પાસે એક ભક્ત આવ્યા. સ્વામી ઘાટ બહુ થાય છે. સ્વામી કે જા, આ થાંભલાને ઘાટ થાય તો તને થાય, જા. આ કૃપા. ત્યાં પછી વિધિ ન આવે. મૂર્તિને હાથ અડાડે એટલે ભગવાન બની જાય મૂર્તિ. ત્યાં પછી હવન ન કરવો પડે. એ કર્મકાંડની શાસ્ત્રની રીત છે. ગોપાળાનંદ સ્વામી કે જા. સ્વામી અમરેલી ગયા, ગુણાતીતાન સ્વામી. ગોખરવાળાના એક હરિભગત દરરોજ 5 શેર કેરી લઈ આવે ગુણાતીતાન સ્વામી માટે. દરરોજ 5 શેર કેરી લઈ આવે. સ્વામી 5 શેર કેરી ચૂહીને ખાય. 1 મહિનો સુધી દરરોજ 5 શેર કેરી આવે, 5 શેર કેરી સ્વામી ચૂહીને ખાય કેરી. સ્વામી કે હવે કાલે તો જુનાગઢ જવું છે, હવે આજ આ ગોઠલા છે ને એ લઈ જા વાવજે, તારા વાડીએ ઉગશે નહીં. ગોઠલા નહીં ઉગે? હરિભક્ત કે ન ઉગે. કેમ? તો કે અમે એનું કારણ શરીર ખાઈ ગયા છે, ચૂહી ગયા છે, ન ઉગે. જા વાવજે. એ ગોઠલા ઉગ્યા, વાડીએ જઈને વાવ્યા, ઉગ્યા નહીં. આમ ચૂહી જાય તોય થાય. મોટા પુરુષ ગુણાતીતાન સ્વામી જેવા સાધુ. અમે મુંબઈ ગયા હતા, સ્વામી બાપા હતા, એક હરજી ઠક્કરના વંશના હતા ત્યાં. પછી તે હરિદ્વાર કે એમાં ક્યાંક રહેવા વયા ગયા હતા. એની દીકરીને અપરિણીત રહેવાની ઈચ્છા, મારે સંસારમાં જવું નથી. એક હરિભક્ત દ્વારા કહેવડાવ્યું કે જોગી બાપાને કયો ને મને આશીર્વાદ આપે, મારે સંસારમાં જવું નથી. સ્વામી કે જાવ એને કહી દો. સ્વામી કે મને સંકલ્પ થાય તો એને થાય, જાવ કહી દો. લ્યો કહી દીધું.
એની સાબિતી હું સાંભળનારાને બધાને મનાઈ જાય કે આનું કામ થઈ ગયું, આને હવે સંકલ્પ થશે જ નહીં. સાંભળનારા બધાને મનાઈ જાય, એ નહીં મનાઈ ગયું. આ વાતો નથી. આ કેવળ વાતું નથી, એટલી વાર લાગે. સાધન શું? સાધન એટલું જ. સાધન શું? સાધન એટલું જ. આ સંત મારું કામ કરી શકે એવા છે. આ સંત મારું કામ કરી શકે એવા છે, એટલો વિશ્વાસ, એટલું સાધન. બીજું ત્યાં કોઈ સાધન નહોતું. જો ખ્યાલ આવ્યો? આખી પદ્ધતિ, ઘાટ ટાળ્યાની, સ્થૂળ ઘાટ ટાળ્યાની પદ્ધતિ, સૂક્ષ્મ ઘાટ ટાળ્યાની પદ્ધતિ, કારણ શરીર ટાળ્યાની પદ્ધતિ, અને પછી કૃપાની પદ્ધતિ. જોઈ તમે વાત? સમજાણી? આવી વાત છે ભાઈ. સમજ્યા ભાઈ? અને સ્થૂળ ઘાટને ટાળવા હોય તો નિયમની દ્રઢતા, ઇન્દ્રિયો નિયમમાં, નિયમની દ્રઢતા. નિયમ વગર કોઈ દી સ્થૂળ શરીર કાબુમાં ન આવે. જે ગુણને પ્રધાનપણને ઘાટ થાય છે એની સામે નજર. કામના ઘાટ થાય એટલે રજોગુણ પકડાઈ ગયો એમ સમજી લેવાનું. ધર્મ પાળ્યાના ઘાટ થાય એટલે સત્વગુણ છે એમ સમજી લેવાનું. ક્રોધ ધાંધણિયા ધૂણાવતો હોય એ તમો ગુણ સમજવાનો. આખા ઘરમાં ધાંધણિયા ધૂણાવતો હોય, આખા મંડળમાં ઉપાધિરૂપ થતો હોય, આ તમો ગુણ. એને બોલાવાય નહીં. ઘણા એને બોલાવવા હોય તો એમ જોવું પડે આ નોર્મલ ક્યારે હોય, ત્યારે જ બોલાવાય. તમારા ઘરમાં એમ થતું હોય છે, રસોઈ થઈ નથી પણ બોલાવાય કે નહીં એ નાનું ભાઈ ખબર પડી જાય ને. કારણ કે ચોલાથી તો ઓલામાં વધારે તાપ આવી ગયો હોય. તમો ગુણીને બોલાવવામાં એની નાડ જોવી પડે. હે, એ કેટલો તપેલો છે એ ખબર પાડવી પડે. માટે ક્રોધ છે એ તમો ગુણ છે. ક્રોધ ઉત્પન્ન થાય ત્યારે સમજવું આ તમો ગુણ. કામ ઉત્પન્ન થાય ત્યારે સમજવું આ રજો ગુણ. ધર્મ પાળ્યાના, નિયમ પાળ્યાના, શરીરને દંડ દયાના, તપ દીધા કર્યાના સંકલ્પ થાય ત્યારે સમજવું આ સત્વ ગુણ આવ્યો. એની સામે નજર રાખે અને સત્સંગમાં જે વાત થાય છે તેને ધાર્યા કરે, વિચાર્યા કરે, તો એમ સમજવું કે ઘાટ ટળી જાય છે. આ 30મા વતનામૃતનો ઉપાય. ઓલો 12મા વતનામૃતનો ઉપાય. પ્રથમનું 58નું. મોટા સાધુ કૃપા કરે, કુતરા જેવો કામ્યો જ નિષ્કામી થઈ જાય. લ્યો, રામાનંદ સ્વામીને મયારામ ભટ્ટે રાખડી બાંધી, બળેવને દી, માણાવદરમાં લક્ષ્મીવાડીની સભામાં. સ્વામી કે જાઓ, સ્ત્રી બંધન નહીં કરે. થોડાક ટાઈમમાં વિધુર થઈ ગયા, ઘરવાળા મરી ગયા. બધાએ માંડ્યા કહેવા બીજું ઘર કરો, બીજું ઘર કરો. રામાનંદ સ્વામી કે, મયારામ ભટ્ટ કે સંકલ્પ જ થતો નથી સ્ત્રીઓનો, મારું શું કરીને કરવું? એ મેરાયું સાચવવું ક્યાં મારે? મને સંકલ્પ જ થતો નથી. રામાનંદ સ્વામી મને રાખડી બાંધી હતી તે આશીર્વાદ આપ્યો છે. મોટા સાધુ કહી દે જા, પતી ગયું. એટલે પતી જાય. મેં કીધું ને જોગી બાપાની વાત કરીને, એ બેને કેવડાવ્યું સ્વામીને બીજા હરિભક્ત દ્વારા કે જોગી બાપાને કયો ને મારે બ્રહ્મચર્ય પાળવું છે, મારે સંસારમાં જવું નથી. એ હરિભગતે સ્વામીને કહેવા આવ્યા, સ્વામી આ હરજી ઠક્કરના વંશના સૈયદભાઈ છે,
એના દીકરીને બ્રહ્મચર્ય પાળવું છે, એને આશીર્વાદ આપો. સ્વામી કે જાઓ, મને ઘાટ થાય ને તો એને ઘાટ થાય. તારું તરત બધાને મનાઈ જાય એ વાત છે. બાકી તો બડબડ તો હો કર્યા કરતા હોય, માને કોણ? એને મનાઈ ગયું. આવી વાતો છે. વતનામૃત પ્રથમનું 44મું. પહેલો પ્રશ્ન લીધો આપણે, વિચારજો બહુ. બસ છેલ્લો જન્મ થઈ જ ગયો છે, એમાં કાંઈ ફેરફાર ન થઈ જાય એનું ધ્યાન રાખજો. સાંભળ્યું? ભગવાનમાં હેત થવાની વાત કરી. ભગવાનમાં હેત કેમ થાય? જગતમાં મટે એટલે જગતમાં કેમ મટે એ 2-4 વતનામૃતથી ઉપાય બતાવ્યા. લ્યો, છેલ્લે અંત્યનું મધ્યનું 36મું ભાદરવા સુધી પૂનમનું વતનામૃત. ભગવાન કૃપા કરે એની વાત જુદી છે. આ કૃપા ઉપર પણ વાત કરી. જેની ઉપર ભગવાન કૃપા કરે એની વાત જુદી છે. વિશ્વાસ ને કૃપા. સ્વામી એમ કહેતા હતા, ઘણા હરિભક્તો મારી પાસે આશીર્વાદ લેવા આવે માંદા હોય એટલે. તો સ્વામી કે ઘણાને હું ડૉક્ટરની દવા કરવાનું કહું, ઘણાને હું દવા બતાવું, આ દવા કરીએ તારા ઘરમાં જ મળી રહે, કાં તારા ગામડાની હાટડીમાંથી મળી રહે, એને કાંઈ બીજે જ લેવા જ આવી પડે ને એવા દેવી દવા સ્વામી ચીંધે. પછી ત્રીજો ઉપાય સ્વામી કહે, એ દવા કરતો હોય એની હું ના પાડી દઉં, ડૉક્ટરની દવાની ના પાડું. હું કોઈ દવા એને બતાવું નહીં, પણ એને વિશ્વાસ હોય તો મટી જાય. વિશ્વાસથી કારણ શરીર ટળે. આ સાધુ મારા સ્વભાવને ટાળ્યાનો ઉપાય કરે છે, માટે મારા પરમ હેતુ છે. એટલો વિચાર, સાધન નથી. આ સ્થૂળ શરીરથી કરવાનું નથી, ખાલી એમ જ બોલવાનું છે. આ સાધુ ઓહો મારા દોષને ટાળવાનો ઉપાય કરે છે, માટે આ સાધુ જ મારા છે. મધ્યનું 15મું. આ સાધુ મારા સ્વભાવ, મારા દોષ, મારી કુટેવને ટાળવાનું કરે છે, માટે આ સાધુ જ મારા છે. એટલી આત્મીયતા, એટલું મારાપણું. જે મારાપણું દીકરામાં, આ દીકરો મારો, આ સ્ત્રી મારી, એ મારાપણું આવા સંતમાં. લ્યો, ક્યાં સંતમાં? મારા સ્વભાવને ટાળ્યાનો કોણ ઉપાય કરે છે? આમ સમજાણું ભાઈ? બહુ વાત ઘણી કરી મેં, કેમ પછી કેમ સમજાવવા તમને? ઘણું સારું છે, ઘણી પ્રગતિ છે આપણી. હજી વિશેષ ને વિશેષ આગળ વધતા રહેજો. ઘરડા તો ખાસ સમજજો. જુવાનિયા ઘરડા થયા પહેલા આપણને મોકો મળ્યો છે શિવલાલભાઈની જેમ બ્રહ્મરૂપ થવાનો. જો શિવલાલ હોય તો ગુણાતીત મળી રહેવાના તમને. ગુણાતીત મળ્યા હોય તો શિવલાલ બની જવું પડે, નહીતર પાર નહીં આવે ભાઈ, નહીં પાર આવે. ભગવાનને રાજી કરવા છે, બ્રહ્મરૂપ થવું, 100 વાતના વિચાર જોઈએ. માટે આજની કથામાં, આજે કારતક સુધી ચોથ, કાલે પાંચમ, આજ ચોથ પાંચમમાં આપણને ભગવાન ભેટી ગયા ભાઈ. આપણી ચોથ પાંચમ સુધરી ગઈ, કામ થઈ ગયું. માટે મહારાજ પાસે પ્રાર્થના કરીએ, હે મહારાજ, હેતનું સ્વરૂપ તો સમજીએ છીએ, પણ વિશેષ કૃપા કરજો, વિશેષ સમજી શકીએ. જગતમાંથી હેત તૂટે, મહારાજ તમારામાં સાધુમાં થાય.
નિયમથી, મહિમાથી, કૃપાથી ગમે કંઈક ગોતી કાઢું. મહારાજ બધાયને ભગવાનમાં સ્નેહ થાય એવું બળ આપે એવી પ્રાર્થના સાથે અત્યારની કથાને અહીંયા વિરામ આપીશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની. शास्त्री जी महाराज को मेरा साष्टांग प्रणाम. यहाँ जितने भी साधु संत बैठे हैं, महानुभाव बैठे हैं, उनको मेरा साष्टांग प्रणाम. ये जो आज मेरे को यहाँ जो बोलने का अवसर मिला है, ये एक भगवान की कृपा है, स्वामी जी का आशीर्वाद है. स्वामी जी ने जब मेरे को जयपुर में दर्शन दिए तो मैंने स्वामी जी को देखने के बाद, दर्शन करने के बाद मेरी आत्मा गदगद हो गई और मैं स्वामी जी को एक ही शब्द बोलता रहा कि स्वामी जी, मेरी कोई ताकत नहीं है मूर्ति बनाने की, ये सब आपके आशीर्वाद से, आपके भजन के प्रताप से ही बन सकती है, मेरी कोई ताकत नहीं है. जब भी स्वामी जी बात करते और आशीर्वाद देते तो मैं यही अंदर से, आत्मा से यही सोचता कि हे स्वामी जी, आप बस मेरे को ऐसे ही प्रेरणा करते रहें कि आपके आशीर्वाद से मैं ये मूर्ति बनाऊं. और जो यहाँ स्वामीनारायण भगवान प्रकट हुए हैं, वो स्वामी जी के आशीर्वाद से ही यहाँ प्रकट हुए हैं. मैं उसको मूर्ति नहीं बोल सकता, क्योंकि जैसे भी काम होता था, उस पे काम चलता था, तो मुझे लगता ही नहीं था कि मैं मूर्ति बना रहा हूं. अपने आप ही भगवान प्रकट हो रहे हैं, मैं ऐसे महसूस करता था. तो स्वामी जी को मैं बोलता था कि स्वामी जी, मूर्ति बनाने में तो बहुत टाइम लगेगा. लेकिन स्वामी जी बोलते थे कि हमारी इच्छा है कि हमारे यहां भगवान जल्दी से आएं. तो मैं एक ही शब्द बोलता था कि स्वामी जी की आपकी कृपा से ही ये हो सकता है, मेरी तो कोई ताकत नहीं है. क्योंकि जो मार्बल लगाना था, तो स्वामी जी ने बोला कि ऐसा मार्बल लगना चाहिए जिसमें भगवान विराजमान हो, इतना सुंदर होना चाहिए. तो मैं फिर स्वामी जी को यही बोलता था कि स्वामी जी, आपके आशीर्वाद से ही हो सकता है, अन्यथा ऐसा कभी नहीं हो सकता. और आज भगवान का पर्व मनाया जा रहा है स्वामी जी के आशीर्वाद से, और प्रतिष्ठा का आयोजन हो रहा है. तो आप लोगों से मेरी एक ही विनती है कि उसको मूर्ति रूप में नहीं लेवें. वो भगवान यहां प्रकट हुए हैं और वही समझ के भगवान के सामने दर्शन करें और स्वामी जी का आशीर्वाद रहे
बस ऐसा ही आप यहां प्रेरणा लें, यही मेरी विनती है। जय स्वामीनारायण। અને બન્યું પણ એવું જ, મૂર્તિ બહુ સરસ થઈ, એમના બાપુજી બહુ ખુશ થયા, એને સ્વામીને વાત કરી પધરામણી ટાણે કે સ્વામી મૂર્તિ બહુ અકલ્પનીય છે, એ કે આ સત્યનાरायण का काम नहीं है, આ તો આપકા આશીર્વાદ का काम है, જો કે તમારા આશીર્વાદથી જ આવું કાર્ય સુંદર બન્યું છે, એમ એવું એ સત્યનારાયણજીએ કાર્ય કર્યું છે। અમે ખાસ આમંત્રણ આપ્યું હતું, એમના ચિરંજીવીને આજે યજ્ઞમાં બેસાડ્યા છે, ખાસ સંમેલન પધાર્યા છે। હવે આ સભાની અંદર કંડારી ગુરુકુળથી પધારેલા પૂજ્ય નિષ્કામ વલ્લભ સ્વામી એ આપણને પ્રાસંગિક એમની અમૃતવાણીનો લાભ 15 મિનિટ આપશે। અમે પણ એ પાછું થોડીક ભૂલ એવી કરી, પહેલા મુહૂર્ત કઢાવી લીધું, વરરાજાનું કાંઈ ઠેકાણું નહોતું, પહેલા મેં મુહૂર્ત કઢાવી લીધું, પછી મૂર્તિનો ઓર્ડર આપવા ગયા, મુહૂર્ત કઢાવ્યા પછી ઘનશ્યામ મહારાજના મંદિરનું કામ ચાલુ કર્યું। મહારાજે લાજ રાખી આપણી, આનું નામ મહારાજ, મહારાજ બીજા કેવા હોય? કે 3 મહિનામાં કોઈ દી શક્ય ન થાય મૂર્તિ બનાવવી। શક્ય એટલે ન થાય, જો પહેલો જ પથ્થર સારો નીકળી ગયો તો હું તમને શરદ પૂનમ પહેલા આપી દઉં મૂર્તિ। પથ્થર કેવો નીકળે એ મારા હાથની વાત નથી, એ ઘનશ્યામ મહારાજ કા આશીર્વાદ સે હોતા હૈ। મેં કીધું ઘનશ્યામ મહારાજના આશીર્વાદ તમારી સાથે જ છે। મૂંઝવણ એને આ થઈ અમારા મુહૂર્તથી, અમે લાભ પાંચમનું મુહૂર્ત કાઢી લીધું એમ, અને અમારે એ જ અનુકૂળતા હતી। પછી અમે ઉત્સવ કરીએ મોડો તો મોટો ઉત્સવ આંબી જતો હતો, પછી હરિભક્તો એના ઈ છે પાછા, કેમ કરવા ઉત્સવ? પણ મોટા ઉત્સવની રકમો ઘણી આવી ગઈ છે, એમાંથી આ ઉત્સવ અમે કરીએ છીએ। અમે કોઈને આમાં જુદા યજમાન કર્યા નથી, મેળે મેળે જેણે આપ્યું એ લઈ લીધું છે। મોટા ઉત્સવનું દાન લખાઈ ગયું છે અને ઘણું આવી ગયું છે એમ, પણ મહારાજે લાજ રાખી। એમાંય ભગવચરણદાસ સ્વામી ખડે પગે દરરોજ 1-2 ફોન આવે, ક્યાં કામ પહોંચ્યું, શું છે, કાંઈ કામ હોય તો કહેજો। આજે એને બીજે પ્રોગ્રામ હતો, હું કહું એ પ્રોગ્રામ બંધ રાખો, તમે સવારથી આવી જાઓ, શોભાયાત્રા વખતેની એ પ્રોગ્રામ બંધ રાખીને અત્યારે અહીં આવી ગયા। ઘનશ્યામ પ્રકાશ શાસ્ત્રી સ્વામી એના 15-20 સંતોને મદદમાં એને કાલથી મોકલી દીધા છે, એ પણ અહીં આવે છે એમ। પછી સત્યનારાયણ કીધું કે મેરે બચ્ચે કો બચ્ચા નહીં હૈ। હું કહું બચ્ચા તો અમારે ત્યાં ઘણાય છે, 2 તમારે ત્યાં નાખી દેવું, અમારે બચ્ચાની તાણ નથી। કાં ભગવચરણદાસ સ્વામી ઠાકોરજી આપી દે એટલે। અને તમારે પુનિતભાઈના બચ્ચા કા નામ અભી છે, દે દઉં, દેવ નામ રખના દેવ। पुनीत कुमार का बच्चा का नाम देव रखना। कितना बच्चा की आवश्यकता है? 1, 2, 3, 5, 10? एक, हाँ, एक का आशीर्वाद। एक तो घणाय बधाय धराई रह्या छे, आमा मर्या वांके बैठा छे बिचारा। તમે સમજાવજો, મેં એવું કીધું। સ્વામિનારાયણ ને ન્યા ક્યાં તાણ છે? અમે તો એના મહેતાજી છે, અમારે તો ઊંડી લખવાની છે। મહેતાજી ઊંડી લખે ને શેઠ સ્વીકારે હે, કારણ કે સ્વામિનારાયણ મહામંત્ર પીઠના અધિપતિ સ્વામિનારાયણ ભગવાન, વરતાલના આચાર્ય લક્ષ્મીનારાયણ દેવ પીઠના અધિપતિ, અમદાવાદના આચાર્ય મહારાજ નરનારાયણ દેવના પીઠના અધિપતિ, આ સ્વામિનારાયણ મહામંત્ર પીઠના અધિપતિ।
એના મહેતાજી અમે. બોલો સ્વામિનારાયણ ભગવાનની, હરિકૃષ્ણ મહારાજની.